નમસ્કાર મિત્રો, સામાજિક વિજ્ઞાનમાં આંકડાશાસ્ત્રની શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સ્કેલ ઓફ મેઝરમેન્ટ એટલે કે માપન તુલાઓ વિશે વાત કરીશું. માપન તુલાઓ. આની પહેલાના વિડીયોમાં આપણે ચલનો અર્થ અને તેના પ્રકારો વિશે વાત કરી છે અને તે ઉપરાંત પણ અન્ય વિષયો વિશે આપણે વાત કરી છે, જેની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળશે. તો આજે આપણે આ માપન તુલાઓ વિશે ચર્ચા કરીશું. માપન તુલાઓ વિશે સમજતા પહેલા આપણે માપન એટલે શું તે સમજવું પડે. તો જ્યારે આપણે કોઈ ચલને નિશ્ચિત નિયમો અનુસાર તેનું જે ગુણધર્મ છે તેના ગુણધર્મને કોઈ ચોક્કસ સંખ્યા કે સંકેત વડે દર્શાવીએ. સંખ્યા કે સંકેત વડે દર્શાવીએ તો તેને માપન કહેવામાં આવે છે. હવે આ માપન વગર વિશ્લેષણ શક્ય નથી. અને આથી આપણે કોઈ ચલને અથવા તો એ ચલમાં રહેલા ગુણધર્મને કેવી રીતે તેનું માપન કરીએ છીએ તે ખૂબ જ મહત્વનું છે. અને આ માપનના આધારે આપણે જે તે આંકડાશાસ્ત્રીય સાધન અથવા તો પરીક્ષણનો પ્રયોગ કરીએ છીએ. તેની ચર્ચા આપણે પછી કરીશું, પણ હવે આપણે આ માપન તુલાઓ એટલે શું તે સમજવું છે. તો આપણે જાણીએ છીએ કે ચલના બે પ્રકાર છે. ગુણાત્મક ચલ અને સંખ્યાત્મક ચલ. તો આ જે ગુણાત્મક ચલ છે, આ ગુણાત્મક ચલનું માપન બે રીતે થઈ શકે. એક નામલક્ષી ચલ અને બીજું થાય ક્રમલક્ષી ચલ. આ જે ગુણાત્મક ચલ છે તેનું માપન આપણે બે રીતે કરી શકીએ, નામલક્ષી ચલ અને ક્રમલક્ષી ચલ. તો આ નામલક્ષી અને ક્રમલક્ષી ચલ શું છે તે આપણે સમજીએ. તો સૌથી પહેલા આપણે લઈએ નામલક્ષી ચલ, જેને ઇંગ્લિશમાં કહીએ છીએ નોમિનલ વેરિયેબલ. હવે આ નામલક્ષી ચલ એટલે શું? તો અહીં માહિતી, ધારો કે આપણી પાસે કોઈ ચલ છે, રહેઠાણ વિસ્તાર. આ એક ચલ આપણી પાસે છે અને ધારો કે આ રહેઠાણ વિસ્તારમાં ત્રણ શ્રેણી છે. કઈ ત્રણ શ્રેણી છે? તો કે ગ્રામીણ, અર્ધ શહેરી અને શહેરી. આવી ત્રણ શ્રેણી છે. આ ત્રણને આપણે શું કહીશું? શ્રેણી એટલે કે કેટેગરી. તો જ્યારે આપણે કોઈ એક ચલમાં રહેલી જુદી જુદી શ્રેણીઓને એકબીજાથી જુદી પાડવી હોય અથવા તો તેને લેબલિંગ કરવું હોય, આપણે માત્ર લેબલિંગ કરવું છે, બે વર્ગને જુદા પાડવા છે, ત્યારે આપણે નામલક્ષી ચલનો ઉપયોગ કરીએ છીએ. તો અહીં આપણે શું કરીશું? ધારો કે હું ગ્રામીણ જે શ્રેણી છે
એને 1 નંબર આપું, અર્ધ શહેરી છે એને 2 નંબર આપું અને જે શહેરી છે એને 3 નંબર આપું. આમ 3 જુદી જુદી સંખ્યાઓ આપણે તેને આપી. અહીં 3 નંબર સંખ્યા 3 એ 2 કરતા વધારે છે કે ઓછી છે તેની ચર્ચા આપણે કરતા નથી. આપણે માત્ર એટલું જ કહીએ છીએ કે આ રહેઠાણ વિસ્તારમાં 3 શ્રેણીઓ છે. કઈ 3 શ્રેણી છે? ગ્રામીણ, અર્ધ શહેરી અને શહેરી. આપણે કોઈ પણ રેન્ડમ નંબર તેને આપી શકીએ છીએ. ધારો કે આપણે ગ્રામીણને 1 ની જગ્યાએ મારે નંબર આપવો છે 49 તો પણ આપી શકાય. મારે શહેરીને નંબર આપવો છે 51 તો પણ આપી શકાય. એટલે કે સંખ્યાનું પોતાનું કોઈ મૂલ્ય નથી. આપણે માત્ર એટલું જ કહીએ છીએ કે આ 3 શ્રેણી એકબીજાથી જુદી છે. આપણે શું કહીએ છીએ? આ 3 શ્રેણી એકબીજાથી જુદી છે. તો આમ જ્યારે કોઈ એક ચલમાં આવી વિવિધ શ્રેણીઓ રહેલી હોય ત્યારે તેવી શ્રેણીઓને જુદી પાડવા માટે આપણે સંખ્યા કોઈ એક ચોક્કસ સંખ્યા આપીએ છીએ અને આથી તેને નામલક્ષી ચલ કહેવામાં આવે છે. જેમ કે કોલેજમાં કે સ્કૂલમાં વિદ્યાર્થીઓના રોલ નંબર હોય છે તો એ નામલક્ષી ચલ છે. જેનો રોલ નંબર વધારે છે, 5 રોલ નંબર વાળો વ્યક્તિ 4 રોલ નંબર વાળા વ્યક્તિ કરતા કે વિદ્યાર્થી કરતા વધારે સારો છે કે ઓછો સારો છે તે આપણે જાણી શકતા નથી. આપણે માત્ર એટલું જ કહીએ છીએ કે આ બે વ્યક્તિ જુદા છે અને માટે આપણે માત્ર તેને લેબલ આપ્યું છે કે આ વ્યક્તિનો રોલ નંબર 4 છે કે આ વિદ્યાર્થીનો રોલ નંબર 4 છે અને આ વિદ્યાર્થીનો રોલ નંબર 5 છે. તો તેને નામલક્ષી ચલ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ ક્રમલક્ષી ચલ. જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઓર્ડિનલ વેરિયેબલ. ક્રમલક્ષી ચલ. તો જ્યારે આપણે બિન ગાણિતિક જે ખ્યાલો છે તેનું માપન કરવું હોય, બિન ગાણિતિક ખ્યાલોનું માપન કરવું હોય ત્યારે આપણે ક્રમલક્ષી ચલનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે સંતોષનું સ્તર. ધારો કે આપણે સંતોષનું સ્તર માપવું છે તો આ સંતોષનું સ્તર એ બિન ગાણિતિક બાબત છે. તો અહીં આપણે શું કરી શકીએ? ધારો કે હું 1 નંબર આપું છું નીચું સ્તર, 2 નંબરને આપું છું મધ્યમ સ્તર અને 3 નંબરને ઊંચું સ્તર. ધારો કે મેં આવી રીતે 3 કેટેગરી પાડી છે. હવે 3 શ્રેણીમાં હું સંતોષના સ્તરને વહેંચું છું. 1 એટલે નીચું સ્તર, 2 એટલે મધ્યમ સ્તર, 3 એટલે ઊંચું સ્તર. તો અહીં ક્રમ મહત્વનો છે. ક્રમ મહત્વનો છે કારણ કે જેમ જેમ સંખ્યા વધતી જશે તેમ તેમ સંતોષનું સ્તર વધતું જાય છે અને જેમ જેમ સંખ્યા ઘટતી જાય છે તેમ તેમ સંતોષનું સ્તર ઘટતું જાય છે અને આથી તેને ક્રમલક્ષી ચલ કહેવામાં આવે છે કારણ કે ક્રમ મહત્વનો છે. આપણે બધાએ જ પેટીએમ દ્વારા પેમેન્ટ કરેલું હશે. તો આપણે જ્યારે પેટીએમ દ્વારા ચૂકવણી કરીએ છીએ ત્યારે અંતમાં પેટીએમ આપણને 1 થી 10 ના સ્કેલ ઉપર રેટિંગ કરવાનું કહે છે. જેમાં 1 એટલે સૌથી ઓછું રેટિંગ, સૌથી ઓછો સંતોષ અને 10 એટલે સૌથી વધુ સંતોષ. તો એ ક્રમલક્ષી ચલનું ઉદાહરણ છે. તો અહીંયા આપણે 3 પોઈન્ટ સ્કેલ ડેવલપ કર્યું છે. તેના બદલે આપણે 5 સ્કેલ પણ ડેવલપ કરી શકીએ. આપણે 1 બરાબર ખૂબ નીચું,
2 એટલે નીચું, 3 એટલે મધ્યમ, 4 એટલે ઊંચું અને 5 એટલે ખૂબ ઊંચું. આમ આવી રીતે 5 સ્કેલમાં પણ 5 સ્કેલ પોઈન્ટ પણ ડેવલપ કરી શકીએ છીએ. એવું જરૂરી નથી કે હંમેશા 3 શ્રેણીઓમાં જ આપણે તેને સંતોષના સ્તરને માપીએ. 5 સ્કેલ ઉપર પણ તેને માપી શકીએ છીએ. તેના બદલે 7 સ્કેલ ઉપર પણ માપી શકીએ છીએ. પેટીએમમાં જેમ આપણે જોઈએ છે 10 સ્કેલ ઉપર પણ માપી શકીએ છીએ. તો આમ જ્યારે બિનગાણિતિક ખ્યાલોનું માપન કરવું હોય ત્યારે આપણે ક્રમલક્ષી ચલનો ઉપયોગ કરીએ છીએ. તો આ બંને બાબતોમાં આપણે જોઈ શકીએ કે અહીં જે નામલક્ષી ચલ છે એમાં માત્ર 2 લોજિકલ ઓપરેશન્સ, કયા 2 લોજિકલ ઓપરેશન્સ? ઇક્વલ ટુ અને નોટ ઇક્વલ ટુ વાપરી શકાય. કઈ 2 ગાણિતિક પ્રક્રિયાઓ વાપરી શકાય? ઇક્વલ ટુ અને નોટ ઇક્વલ ટુ. શા માટે? કારણ કે આપણે માત્ર એટલું કહીએ છે કે 2 શ્રેણીઓ એકબીજા કરતા જુદી છે કે નહીં. આ 3 શ્રેણી કે 2 શ્રેણી એકબીજા કરતા જુદી હોય એટલે કે 1 is not equal to 2, 2 is not equal to 3. જ્યારે જે ક્રમલક્ષી ચલ છે એમાં શું થશે? તો ક્રમલક્ષી ચલમાં આપણે ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ, ગ્રેટર ધેન અને લેસ ધેન આ 4 ગાણિતિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી શકીએ છીએ. જુદી જુદી શ્રેણીઓ એકબીજા કરતા અલગ તો છે જ, પણ તેની સાથે સાથે ક્રમ પણ મહત્વનો છે. તો આમ આ જે ગુણાત્મક ચલ છે તેને આપણે નામલક્ષી ચલ અને ક્રમલક્ષી ચલ એમ 2 રીતે તેનું માપન કરી શકીએ. હવે આપણે ચર્ચા કરીએ સંખ્યાત્મક ચલની. હવે આપણે વાત કરીએ સંખ્યાત્મક ચલની. તો સંખ્યાત્મક ચલને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. એક છે અસતત ચલ. હવે આ અસતત ચલ એટલે શું? તો અસતત ચલમાં આપણને હંમેશા ચલ માત્ર નિશ્ચિત પૂર્ણાંક સંખ્યાઓ જ ધારણ કરે. માત્ર નિશ્ચિત પૂર્ણાંક સંખ્યા જ ધારણ કરે. એટલે કે જ્યારે આપણે તેનું માપન નથી કરવું, અહીંયા આપણે માપન નથી કરતા, માત્ર ગણતરી કરીએ છીએ. ધારો કે ઉદાહરણ તરીકે વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા. તો એ અસતત ચલ છે. એ 5 હોઈ શકે, 7 હોઈ શકે, 15 હોઈ શકે, માત્ર નિશ્ચિત પૂર્ણાંક સંખ્યા જ હોઈ શકે. 5.7 વિદ્યાર્થીઓ નહીં હોય કે 45.3 વિદ્યાર્થીઓ નહીં હોય. તો અહીંયા આપણે માત્ર ગણતરી કરીએ છીએ કે કેટલા વિદ્યાર્થીઓ છે, તેનું માપન નથી કરતા. ધારો કે વર્ગખંડમાં પંખાઓની સંખ્યા, વર્ગખંડમાં ખુરશીઓની સંખ્યા, ઘરમાં રહેલા સભ્યોની સંખ્યા, ઘરમાં કેટલા ઓરડા છે તેની સંખ્યા, ઘરમાં કેટલા બાથરૂમ ટોયલેટ છે તેની સંખ્યા. તો આ તમામ બાબતો એ અસતત ચલ છે. જ્યારે સંખ્યાત્મક ચલનો બીજો પ્રકાર છે તે છે સતત ચલ.
હવે આ સતત ચલને ફરી પાછા બે ભાગમાં વહેંચવામાં આવે છે. તેનું સતત ચલનું માપન બે રીતે થઈ શકે. એક છે મધ્યાંતર લક્ષી ચલ, મધ્યાંતર લક્ષી ચલ, અને બીજું છે ગુણોત્તર લક્ષી ચલ. મધ્યાંતર લક્ષી ચલ અને ગુણોત્તર લક્ષી ચલ. તો સૌથી પહેલા આપણે મધ્યાંતર લક્ષી ચલની સમજ મેળવીએ. મધ્યાંતર લક્ષી ચલ. મધ્યાંતર લક્ષી ચલને આપણે ઇન્ટરવલ સ્કેલ ડેટા કહીએ છીએ, અથવા તો ઇન્ટરવલ ડેટા. તો આ અહીં મધ્યાંતર લક્ષી ચલમાં ક્રમલક્ષી ચલના તમામ ગુણધર્મો છે. ક્રમલક્ષી ચલના તમામ ગુણધર્મો પ્લસ, અહીં આ બાબત ખૂબ જ મહત્વની છે, પ્લસ બે મૂલ્યો વચ્ચેનું અંતર, બે મૂલ્યો વચ્ચેનું અંતર અર્થપૂર્ણ છે. બે મૂલ્યો વચ્ચેનું અંતર અર્થપૂર્ણ છે. હવે આપણે ઉપર જોઈએ ક્રમલક્ષી ચલમાં. ક્રમલક્ષી ચલમાં આપણી પાસે ધારો કે આ ત્રણ સ્તર છે, નીચું સ્તર, મધ્યમ સ્તર અને ઊંચું સ્તર. તો 1 અને 2 વચ્ચેનો તફાવત, 1 અને 2 વચ્ચે જે તફાવત છે તે તફાવત 2 અને 3 વચ્ચેના તફાવત જેટલો જ હોય તેવું જરૂરી નથી. એટલે કે બે મૂલ્યો વચ્ચેનું તફાવત સમાન જ હોય તેવું જરૂરી નથી. જ્યારે અહીંયા ક્રમલક્ષી ચલના બધા જ ગુણધર્મો છે મધ્યાંતર લક્ષી ચલમાં, તેની સાથે સાથે બે મૂલ્યો વચ્ચેનું અંતર અર્થપૂર્ણ છે. એટલે કે આપણે તે અંતર માપી શકીએ છીએ અને તેની સાથે સાથે શૂન્યનો અર્થ અભાવ થતો નથી. શૂન્ય એટલે ચલનો અભાવ નહીં. આ બે બાબતો મહત્વની છે. એક, મૂલ્ય વચ્ચેનું અંતર અર્થપૂર્ણ છે, અને બીજું ચલનો અભાવ. જ્યારે મૂલ્ય શૂન્ય હોય ત્યારે તે ચલનો અભાવ દર્શાવતું નથી, ચલની ગેરહાજરી દર્શાવતું નથી. અભાવ એટલે ગેરહાજરી નહીં. તેનું ઉત્તમ ઉદાહરણ છે તાપમાન. જ્યારે તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે તાપમાનનો અભાવ છે તેમ આપણે ન કહી શકીએ. અને આથી આપણે એમ કહીએ છીએ કે 0 એટલે તાપમાનનો અભાવ નહીં, તાપમાનની ગેરહાજરી નહીં. તેવી જ રીતે બે મૂલ્યો વચ્ચેનું અંતર અર્થપૂર્ણ છે. ધારો કે આપણે ચોક્કસ કહી શકીએ કે 30 ડિગ્રી સેલ્સિયસ -20 ડિગ્રી સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ 10 ડિગ્રી સેલ્સિયસ, 60 ડિગ્રી સેલ્સિયસ -50 ડિગ્રી સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ 10 ડિગ્રી સેલ્સિયસ. તો એનો મતલબ એ થયો કે બે મૂલ્યો વચ્ચેનું અંતર અર્થપૂર્ણ છે. અહીં બંને વખતે જે અંતર છે તે 10 ડિગ્રી સેલ્સિયસનું છે, અને આથી આપણે તેને મધ્યાંતર લક્ષી ચલ તરીકે ઓળખીએ છીએ. પરંતુ અહીં ગુણોત્તર લઈ શકાય નહીં. ગુણોત્તર લઈ શકાય નહીં. આપણે એક બીજું ઉદાહરણ, ધારો કે કેલેન્ડરમાં 0 વર્ષ હોય તો તે વર્ષનો અભાવ નથી દર્શાવતું, તે વર્ષ છે.
અને આપણે એવું ન કહી શકીએ કે 2020 નું વર્ષ એ 1010 ના વર્ષ કરતા બમણું છે, આવું કહી શકાય નહીં. અને આથી ગુણોત્તર લઈ શકાતો નથી, માત્ર અંતર જાણી શકાય છે. તો કઈ ગાણિતિક પ્રક્રિયાઓ આપણે મધ્યંતર લક્ષી ચલ ઉપર કરી શકીએ? ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ, ગ્રેટર ધેન, લેસ ધેન, પ્લસ અને માઇનસ. આટલી ગાણિતિક પ્રક્રિયાઓ આપણે મધ્યંતર લક્ષી ચલ ઉપર કરી શકીએ છીએ. અને છેલ્લું તે છે ગુણોત્તર લક્ષી ચલ. છેલ્લું ગુણોત્તર લક્ષી ચલ, રેશિયો સ્કેલ્ડ ડેટા. તો આ ગુણોત્તર લક્ષી ચલ એટલે શું? તો અહીં જે મધ્યાંતર લક્ષી ચલ છે તેના તમામ ગુણધર્મો છે, પરંતુ તેની સાથે સાથે શૂન્ય એટલે ચલની ગેરહાજરી. મધ્યાંતર લક્ષી ચલના તમામ ગુણધર્મો, મધ્યાંતર લક્ષી ચલના તમામ ગુણધર્મો પ્લસ આ શૂન્ય એટલે ચલની ગેરહાજરી. બરાબર. હવે આ શૂન્ય એટલે જે ચલની ગેરહાજરી છે તે શું દર્શાવે છે? ધારો કે આપણી પાસે ચલ છે વજન, તો વજન નામનો જે ચલ છે તેમાં જ્યારે શૂન્ય હશે ત્યારે તે શું દર્શાવે છે? વજનની ગેરહાજરી દર્શાવે છે. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિનું વજન 0 કેજી ન હોઈ શકે. તેવી જ રીતે ઊંચાઈ શૂન્ય છે તો તે શું દર્શાવે છે? ઊંચાઈની ગેરહાજરી. ઊંચાઈની ગેરહાજરી. તો અહીં આપણે માઇનસ, અહીં આપણે કયા કઈ ગાણિતિક પ્રક્રિયાનો ઉપયોગ કરી શકીએ? ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ, ગ્રેટર ધેન, લેસ ધેન, પ્લસ, માઇનસ, ભાગાકાર અને ગુણાકાર. આપણે એમ ચોક્કસ કહી શકીએ કે કોઈ વસ્તુનું વજન બીજી વસ્તુના વજન કરતા બમણું છે, કોઈ વ્યક્તિની ઊંચાઈ બીજી વ્યક્તિના ઊંચાઈ કરતા બમણી છે, અને આથી ગુણોત્તર લઈ શકાય છે. તો આ સંજોગોમાં આપણે ગુણોત્તર લક્ષી ચલનો ઉપયોગ કરીએ છીએ. જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો આપ તેને લાઈક કરશો, શેર કરશો, કમેન્ટ કરશો અને સબસ્ક્રાઇબ કરશો. ધન્યવાદ.